અને રિયા એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. એ શક્ય જ નથી. ઠીક છે પપ્પા, વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા, જેમ તમને ઠીક લાગે. હું જાઉં છું. શ્રી, હા મમ્મી. અરે મારા ભોળા પ્રસાદ, તારા પપ્પા મજાક કરે છે. અમને બધાને રિયા બહુ જ ગમે છે. અમે હમણાં જ વાત કરતા હતા અને ગુરુજીએ પણ કહ્યું છે ને કે ઘરને એક કરીને રાખે એવું એક કવચ છે. બેટા, અમે હમણાં જ એના મમ્મી પપ્પા સાથે વાત કરવાના છીએ. હું એવું ઈચ્છું છું કે કંકુના લગ્નના દિવસે જ આપણે તમારા બંનેની સગાઈ કરી નાખીએ તો. અમે ઈચ્છીએ અને ભગવાન બધું પાર પાડે ને એટલે પત્યું. તું અને કંકુ પોતપોતાનો સંસાર માંડો એટલે અમારી જવાબદારી પૂરી. ખુશ રહો બેટા. સુખી રહો. બાબુજી, હાલો જમી લ્યો. 2 મિનિટમાં આવીએ છીએ. ઠીક છે. તારા મમ્મી પપ્પાને ફોન લગાડ ને બેટા. હા. મેં કંકુને અત્યારે મારો રૂમ સાફ કરવા મોકલી છે, એટલે મમ્મી પપ્પાને જમવાનું આપણે જ પીરસી દઈશું. હાય પપ્પા, ભાભી, તમે તો કામ વધારો છો. કંકુના લગ્ન ફિક્સ થઈ ગયા છે, આપણે શોપિંગ કરવી પડશે ને, તો પૈસા ક્યાંથી આવશે? ભાભી, તમે જે બોલો છો ને કરતા નથી. પહેલા મોટા ઉપાડે શું કહેતા હતા કે શ્રીએ જે ધાર્યું છે ને એ હું એને નહીં કરવા દઉં, પણ જો એને જે ધાર્યું હતું ને એ કરી દીધું. આ પેલી કંકુડીના લગ્ન નક્કી કરી કાઢ્યા ને તમે શું કરો? કઈ નહીં. કોઈ મારું કામ સરળ કરતું હોય તો હું શા માટે લપમાં પડું? એટલે આપણે કંકુને ઘરમાંથી બહાર જ કાઢવી હતી ને, શ્રીએ કરી આપ્યું તો પછી ભલે ને એ એનું ધાર્યું જ કર્યું હોય. બટ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે કોને ક્યારે ને શું ટોન્ટ મારવો છે ખબર ના પડતી હોય ને તો ચૂપ રહેવાનું. જોયું, મારી તનનું કામ બધું પરફેક્ટ જ હોય છે. હાય પપ્પા, આ 4 જણા ભેગા ખા. ત્યાં સુધી ઓલી કંકુડી ચમચી હતી, હવે આ રિયાળી ચમચી બની ગઈ મમ્મીની. જેમ જય અંબે. જય અંબે બેટા. લાગે છે બાકી મારો ભત્રીજો. ભૂપેન્દ્રભાઈ, આપણે કંકુના લગ્નનું આમંત્રણ રિયાના મમ્મી પપ્પાને પણ આપી દીધું છે. ને બીજા પણ એક બહુ જ સરસ સમાચાર છે. એ શું? કંકુના લગ્નના દિવસે જ આપણે શ્રી અને રિયાની સગાઈ કરવાનું વિચાર્યું છે. વાહ વાહ વાહ, આ બાત હે. ના ના, એક છોકરીની વિદાય થશે અને બીજી છોકરીનું આગમન. આ બાત હે, વાહ. સાંભળે ને, એક હજી ગઈ નથી કે બીજી ભાગ પડાવવા વાળી આવી ગઈ. એ પણ કોઈના બાપનું સાંભળીને એવી. સાચી વાત છે, આના કરતા તો પેલી કંકુડી સારી. એટલીસ્ટ આપણા કયામાં તો રે. મમ્મી, ઘરમાં 2 પ્રસંગ છે તો ખરીદી